પોતાજી પાણી અને વાણી નું પદ દીપક આજે કાઢ્યું છે. જય સચ્ચિદાનંદ. પેલું પ્લે કરો છો? Yes, yes. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. જગરોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી, પીશુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. જગરોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી, પીશુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी, विहरी उल्सो संपूर्णी आत्मरमण. कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी, विहरी उल्सो संपूर्णी आत्मरमण. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન, અંદર પછતા પરિણામે જો સ્વાનંદ. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન, અંદર પછતા પરિણામે જો સ્વાનંદ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતમ લક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતમ લક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે ધ્રુવતારક. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે ધ્રુવતારક. કરતા ભોગતા પદનો અહમ દાદા વશ વર્તો, અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ. કરતા ભોગતા પદનો અહમ દાદા વશ વર્તો, અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, આ પદ ઉપર થોડી સમજણ આપો, કારણ કે જે રીતે પાણીની અસર થાય છે વાણી પર, આહારની અસર થાય પર, મન પર ને તન પર, કેવી રીતે એમાં વિવેક રાખીને રહેવું, પછી
આ દાદાની વાણી કેવી રીતે આપણને બધી પોતાની શક્તિ વધારવા માટે કામ કરે છે. આંખોથી જોઈએ છે તો ત્યાં કેવી રીતે રહેવું, કાનમાં સાંભળીએ છે, મનમાં વિચારો આવે છે, બુદ્ધિ ચિત્ત બહુ સરસ છે. જરા વાત કરો ને, લાઈન બાય લાઈન. જરા એને વાઇટ કરજો જો થાય. પાણી તેવી વાણી. પાણી તેવી વાણી કવિરાજના અને દાદા ભગવાન પણ કહેતા હતા, અને દરેક ધર્મોના લોકો પણ બધા કહે છે કે જેવું પાણી તમે પીઓ એ પ્રમાણે તમારી વાણી થઈ જાય. સમજાય ને? તો કે સમજો હું અમદાવાદમાં રહેતો હોય, 2-5 વર્ષ અમદાવાદનું પાણી પીવું, તો એ વાણીની, મારી વાણીની અંદર ઓટોમેટિકલી જ એ જે એરિયા હોય એના શબ્દો, એના પ્રોનાઉન્સિસ, એ બધું અંદર વાણીની અંદર એમના આવી જ જતું હોય છે. અને દર 12 ગૌએ, દાદા કહેતા હતા કે દર 12 ગૌએ એ તો પાણી બદલાય અને વાણી પણ બદલાતું હોય છે. એટલે જેટલું પાણી અલગ અલગ બદલાય, એટલે દુનિયાની અંદર કેટલી બધી ભાષાઓ અલગ અલગ રૂપે વાણી નીકળતી હોય છે. અને તેવું જ આહાર, જેવો તમારો આહાર છે, તો આહારનું સૌથી પહેલું પચન થઈ અને આહારમાં જો બનતું હોય તો પહેલું મન બને છે, અને પછી જ શરીરના બીજા બધા અંદર તત્વો બધા બનતા હોય છે. એવું આયુર્વેદિક અને ઘણા શાસ્ત્રોની અંદર એવું કહે છે કે આહારનું કંઈ પણ વસ્તુ હોય તો કે આહાર સંબંધી જાગૃતિ એ બહુ મોટામાં મોટી જાગૃતિ છે. એટલે કે પાણી તેવી વાણી ને આહાર તેવું મંથન, સરવારે ભોજનમાં હો સત્સંગ. એટલે કે આપણે દરેક જેટલો પણ આહાર લઈએ, પાણી લઈએ કે આહાર લઈએ, એ બધામાં આપણે શું લેવાનું ભોજનમાં? તો કે સત્સંગ જ લેવાનો. એટલે કે અંદરથી જે કંઈ પણ વસ્તુ આપણી અંદર જાય તો શું જાય? તો કે બહારથી પણ સત્સંગ જાય, કાનથી, અને આ બધી જગ્યાએથી પણ શું જાય? સત્સંગ જ. એટલે કે સત્સંગમાં બી તમે ખાલી આવો નહીં કે આવો ને ખાલી એનો આહાર બી પેટની અંદર જશે ને તો કે એ આહાર પણ કામ કરે છે. એવું કેટલાય દાખલા આપણે આપણા સંઘની અંદર જોતા હોઈએ છે કે ખાલી ઘણા એવું બધા લોકો હોય છે જે ખાલી જમવા માટે આવતા હતા, અને આજે એ લોકો મોટા મોટા બધા પ્રોગ્રામો રખાવતા થઈ ગયા છે. એટલે કે એ સત્સંગનો આહાર પણ એટલું બધું કામ કરે. આપણને સામાન્ય લાગે કે આ ખાલી જમવા જ આવે છે, પણ એ આહાર અંદર જે કામ કરે છે ને એ આપણે સમજણ બહારની વસ્તુ છે, એવું છે. એટલે વ્યવહાર આપણે બધાને અમુક લાગે કે આ લોકો ખાલી જમવા આવે છે, ખાલી જમવાનો ટાઈમ આવે છે, ત્યારે કે એમને ખાલી જમાડજો ને તો પણ કે એ પ્રસાદ, એટલે આહાર પણ અંદર કામ કરતો જશે. સમજાય ને? એટલે તો કે આહારની અંદર, આહારની જાગૃતિની બધી ઘણી બધી વાતો કરેલી છે. એમાં પહેલું મુખ્ય વાતોમાં એ છે તો કે કોઈ પણ પ્રકારે બહારનો આહાર ઘરે બનાવેલું હોય, પહેલું એ જ રાખવું. અને બહારનું પણ લેવાનું થાય તો કયા કયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એની બધી કેટેગરી આપેલી છે કે એ પ્રમાણે એ બહારનો આહાર પણ જો કદાચ ગ્રહણ કરવાનું બને તો નહીં જ કરવાનું, અને ગ્રહણ કરવાનો થાય તો ફર્સ્ટ શું લેવું, સેકન્ડ શું લેવું, થર્ડ શું લેવું, એ બધું દાદા ભગવાને ઘણી બધી સમજણ અલગ અલગ પ્રકારે આપણે, કારણ કે એનું એટલું બધું મહત્વ છે. અને આપણે મહાત્મા હોય તો પાણી અને વાણી બંનેમાં સત્સંગ અંદર એડ કરવાનો છે. જગરોગો નિવારક નિશક્તિ વર્ધક પાણી, પીસ નિષ્પક્ષથી અમૃત વાણી, બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ, ભગવત દર્શન નિશ્ચલ પોષક, શિવ સત્યમ સૌ. એટલે કીધું આ લખ્યું ને કે બે આંખોના દીપથી, આજે બે આંખો છે એનાથી આપણે શું જોવાનું કે દરેકની અંદર રિલેટિવ અને રિયલ ની ગોઠવણી પોતાની અંદર, એટલે ભગવત દર્શન અંદર જોવાના, એટલે નિશ્ચલ કે અંદર પોતાના શુદ્ધાત્માને એ પોષક અંદર રહ્યા કરશે. બે આંખો આપણને બહાર વ્યવહારથી શું બતાવે કે આ મારો ભાઈ આવ્યો, મારા કાકા આયા, મારા મમ્મી આયા, આ આયા, પરંતુ અંદર જોવાના શું છે તો કે શુદ્ધાત્માને જે બે આજ્ઞા આપી છે એ જ આપણને જો કરવાની છે. મન બ્રહ્મોની વચ્ચે વચગાળો દાદા સુદર્શન, અંદર પત્તા પરિણામે જો સ્વર્ણ, બુદ્ધિના આશ્રયમાં પાડી શકે સમ્યક બુદ્ધિ, સ્વાતમલક્ષી સ્થિતિદાયક સદબુદ્ધિ. આ કવિરાજનું પદ ગઈએ છે ઘણી વખત, પણ ફર્સ્ટ ટાઈમ આટલું બધું અંદર આ શબ્દોની અંદર જોયું છે, એવું છે. કારણ કે ગાતી વખત એ એના ટ્યુનમાં ને એમાં જ હોય છે, પણ આ ફર્સ્ટ ટાઈમ અને આટલા બધા મિનિંગ વાળા બધા શબ્દો છે એ સમજાય છે, એવું છે. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદા સુદર્શન. સમજાય ને?
કે આ મન અને ભ્રમરોની વચ્ચે અહીંયા આગળ શું કરવાનું, નિરંતર પોતાના નિધિ ધ્યાસનમાં દાદા સુદર્શન એટલે દાદાનું જે દર્શન છે એ જ વાગોળ કરીશું. સમજે કે નિધિ ધ્યાસન અલગ અલગ રૂપે દાદાનું નિધિ ધ્યાસન થઈ શકે એમ છે. તો કે પેલું ફોટાનું નિધિ ધ્યાસન થાય, પછી એમની વાણીનું નિધિ ધ્યાસન થાય, એમના દેહનું નિધિ ધ્યાસન થાય, એમના શબ્દોનું નિધિ ધ્યાસન થાય, એમની વસ્તુઓનું નિધિ ધ્યાસન થાય. એ કઈ પણ નિધિ ધ્યાસન થશે એ બધું જ નિધિ ધ્યાસન એ આપણને દાદા જ બનાવશે. સમજાય? દાદાની કઈ પણ વસ્તુનું જે નિધિ ધ્યાસન થશે ને તો એ પણ આપણને દાદા જ બનાવશે. સમજાય ને? દાદાને કઈ પણ એમનું આંખો જુઓ, એમનું મોઢું જુઓ, એમનું વાતો કે શું દાદાની વાતો છે, ખાલી એટલું પણ બોલીશું ને તો પણ અંદર કેટલી અંદર જાગૃતિ આપણને વધતી જશે. સમજાય? કે હવે કે દાદાના શબ્દો પર પણ આપણે દઈશું ને તો પણ અંદર કેટલી જાગૃતિ અંદર વધતી જશે. આપણે બધા રિલેટિવમાં બધી ઘણી બધી વસ્તુઓને એપ્રિશિએટ કરી છે, પરંતુ દાદા અને દાદાની વાણીને જેટલી એપ્રિશિએટ કરીશું તો દાદાને જેટલી એપ્રિશિએટ કરીશું એટલું અંદર આપણને આનંદ અને જાગૃતિ વધતી જશે. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતંત્રલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. સમજાય ને? કે બુદ્ધિના આશયમાં એના પરિપાક એટલે અંતિમ પરિણામ સમયે શું હોય તો કે સમ્યક બુદ્ધિ અને સ્વાતંત્રલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ, કરતા સહેજે દાદા બનશે ધ્રુવતારક. સમજાય ને? કે આ ચિત્તની ચંચળતાઓ કઈ પણ વસ્તુ આપણે વાત કરતા હોય અથવા કઈ પણ નવું, અત્યારે મેક્સિમમ આપણું જે ચિત્ત છે ને એ ખૂબ જ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર કરવું હોય તો પણ એ 5 મિનિટ 10 મિનિટ એ સ્થિર રહી શકે એવું નથી. એટલું બધું ચંચળ આ કળિયુગની અંદર ચિત્ત એટલું બધું ચંચળ થઈ શકે. એટલે કે ત્યાં ચિત્તની ચંચળતાઓ જેટલી પણ હોય, આ કળિયુગને અસર અને કળિયુગના આધારે આપણે ચિત્ત અતિશય ચંચળ બની જતું હોય છે. એમાં એ લક્ષ્મીનો વાત આવે, વિષયની વાત સંબંધ વિષય સંબંધી વાત આવે, તે બધી વાતોની અંદર ખૂબ જ ચંચળતાઓ વધતી હોય છે. તો કે જ્યારે પણ ચંચળતાઓ ચિત્તની અંદર વધે ત્યારે આપણે શું કરવાનું તો કે એ બધું જ જ્ઞાની પુરુષને અર્પણ કરતા શીખી જાય. કવિરાજે સિમ્પલ ચાવી આપી દીધી છે. કારણ કે બધા આપણે સ્થિર કરવા જઈશું તો સ્થિર થશે નહીં, પરંતુ જેવું જ્ઞાની પુરુષને અર્પણ કરીશું, દાદાને અર્પણ કરીશું, દાદા આવા બધા ચિત્ત ભમે છે, આવો ચિત્તની અંદર બતાવે છે, આમ કરે છે, તેમ કરે છે, તો કે આ બધું જ તમને હું અર્પણ કરું છું. તો કે જેટલું અર્પણ જેટલું કરી દઈશું એટલું તો કે શું બનશે તો કે ધ્રુવ તારક કરતા દાદા બનશે ધ્રુવ તારક. તો ધ્રુવ તારક થશે. પરંતુ આપણે શું કરે છે એ ચિત્તની અંદર ચંચળતાઓમાં આપણે પોતે અંદર ભળી જઈએ છીએ એટલે પછી એમાં અંદર એ થતું રહે છે. સમજાય? તો કે ચિત્તની ચંચળતાઓ ઘણા બધા પ્રસંગોની અંદર આવે. ચંચળતાઓ સવારથી સાંજ સુધી આપણે જઈએ ને, એક 500 ની નોટ ખોઈ ગયો ને તો ચિત્ત આમ એના ચિત્તમાં અંદર રમ્યા જ કરે. તો કે એ વખતે શું કરવાનું, પહેલું શું કરવાનું, દાદાને સોંપવાનું. દાદાને સોંપીશું, દાદા ચિત્ત આમાં અંદર લક્ષ્મીમાં જાય છે તો આ તમને સોંપ્યું, તો કે ધીરે ધીરે સ્થિરતા આપણને ઊભી કરશે. એવી રીતે વિષય સંબંધી હોય, કઈ જોયું હોય તો આખો દિવસ અંદર ભમ્યા રાખે, તો એ દાદાને સોંપે. દરેક વસ્તુઓ કે દાદાને અર્પણ કરીશું તો કે આપણો ધ્રુવ તારક બની જશે. નિહાળીને જુએ જાણે છે સર્વપ્રસાદમ, બાવો મીઠતા મંગલ કેવલ જ્ઞાનમ. નિરાહારીને જુએ જાણે છે સર્વપ્રસાદમ, બાવો મીઠતા મંગલ કેવલમ કૈવલ્ય જ્ઞાનમ. એવું છે. નિહારી એટલે જે પોતે શુદ્ધાત્મા છે એ કોણ છે તો કે નિહારી જુએ જાણે છે સર્વપ્રસાદમ. સર્વપ્રસાદમ એ ના સમજાયું. બાવો મીઠતા મંગલ કૈવલ્યમ જ્ઞાનમ. આ છેલ્લું નથી સમજાતું. એક મિનિટ, આજે સર્વ પ્રસાદમ ક્યાં ગયું? નિરાહારી જુએ જાણે આ જે બધું બને છે ને તે ભગવત પ્રસાદ કરીને સ્વીકાર રાખે છે. એટલે પછી બાવો મટી જતા બધું જુએ જાણે એટલે ભગવત પ્રસાદ કરીને એનો સ્વીકાર રાખે છે. વ્યવસ્થિત આપણે કહીએ ને, પણ એને પ્રસાદમ કરીને થઈ ગયું એટલે પ્રસાદમાં કોઈ વિકલ્પ કરતા જ નથી આપણે. એટલે નિરાહારી આહારના સંબંધમાં
જોવા જાણવા સ્વરૂપે રહેતા એ આહાર પ્રસાદ થઈ જાય છે. એટલે કોઈ રીતે, કારણ કે નિરાહારી ને બધી વિધિ કરે છે અને પછી કે આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. દેવોને, દાદા ભગવાનના દેવોને, વિતરાગ દેવોને, બધા દેવી દેવતાઓને અર્પણ કરે છે આહાર. એટલે પછી એ આહાર પ્રસાદ થઈ ગયો તો પછી કે આખું એના બધા પરિણામ આવતા ભાવો મીઠા, એટલે ભાવા સ્વરૂપનો ભાગ જે છે તે મટી જતા કેવળ જ્ઞાનમ, એટલે પછી જે અંદરનો ભાગ જે જ્ઞાની થયો છે ને આ બાકીનો ભાગ જે ભાવ છે તે મટી ગયો, એટલે થઈ ગયું કેવળ જ્ઞાનમ. બહુ જબરજસ્ત છે, બહુ સરસ, જબરજસ્ત. હા, બહુ સરસ. મેં પણ પહેલી વખત આટલું ડિટેલ્સમાં સાંભળ્યું એવું છે. અવાજ નથી આવતો? ફર્સ્ટ ટાઈમ મેં પણ પહેલી વખત આટલું ડિટેલ્સમાં સાંભળ્યું એમ. હા, પહેલી વખત ડિટેલ્સમાં મેં પણ પહેલી વખત સાંભળ્યું આટલું ડિટેલ્સમાં એમ. ના એવું જ થાય છે. આ તો હંમેશા આવું જયારે મુકાય છે ને હા, ત્યારે જ આપણને પણ ખ્યાલમાં આવે છે. ઊંઘમાં મેં પણ બહુ મજા આવી ગઈ. આપણે સાંભળતા હતા પણ આ જરા લખી વાંચીને એમ કર્યું ને એમાં જબરજસ્ત ખબર પડે કે દાદા કેટલી બધી સરસ સમજણ આપી છે ને કવિરાજે એને કેટલી સારી રીતે મૂકી દીધી છે કે આપણને લેસન મળી જાય. મનમાં કેવી, મનના ભાગમાં કેવી રીતે રહેવું, સંભળાય એના ભાગમાં કેવી રીતે રહેવું, જોવાના ભાગમાં કેવી રીતે રહેવું, બહુ સરસ આપ્યું છે. ચિત્રી ઝંઝળતામાં બહુ સરસ કીધું. દાદાનું લેવું નામ જ એટલે એ શું કહેવાય, 5 ઇન્દ્રિયોના સુખ દુઃખના પ્રભાવમાં એ વ્યવહાર ચિત્ત જાય છે, રિલેટિવ ચિત્ત જાય છે, ભટકતું ચિત્ત જાય છે, અને ત્યાં શુદ્ધ ચિત્ત એ દાદા ભગવાનના નામ સ્વરૂપે રહીને એનું પરિણામ શું કીધું છે? કરતા છે જે દાદા બનશે ધ્રુવ તારક. એટલે ધ્રુવ તારક નો મતલબ શું થાય કે પોતે ધ્રુવ સ્વરૂપ થતા જાય. ધ્રુવ સ્વરૂપ એટલે આ બધા ક્રિયાઓથી ટોટલી જુદો, અલગ, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન એ તત્વ સ્વરૂપ છે ને તે ધ્રુવ સ્વરૂપ છે. બિલકુલ ચલાયમાન થતું નથી. અચળ આત્મા કે છે ને તે પોતે ધ્રુવ સ્વરૂપ છે. એવી રીતે આખું ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. પ્લે શ્રીમંત બોલાવો. બેન પ્લીઝ ફોલો કરજો.